પાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચસ્ટોન નામની એજન્સી દર્દીઓને 32 જેટલી દૂધની થેલીઓ એક્સપાયરી ડેટવાળી પધરાવી દીધી હોવાનો મેસેજ હોસ્પિટલના ગ્રુપમાં વહેતો થયો હતો, જેને પગલે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। બીજી તરફ હોસ્પિટલ દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહીની સૂચના અપાઈ છે। આ અંગેની હકીકત એવી છે કે પાટણની ધારપુર હોસ્પિટલના ડાયટ કેન્ટીનનું સંચાલન કરતી ટચસ્ટોન નામની એજન્સી દ્વારા ટીબી અને ગાયનેક વોર્ડના દર્દીઓને એક્સપાયરી ડેટવાળું અને ખાટું દૂધ પીવા માટે આપવામાં આવ્યું હતું। આ ઘટના આજે સવારે બની હતી। એજન્સીના સુપરવાઇઝરે દૂધ ચેક કર્યા વિના જ દર્દીઓને વિતરણ કરી દીધું હતું, જેના કારણે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। આ મામલાની ગંભીરતા ત્યારે વધી જ્યારે એક્સપાયરી દૂધ અંગેના મેસેજો ધારપુર ઇન્ચાર્જના વોટ્સએપ ગ્રુપમાં વહેતા થયા હતા। આ મેસેજ વાયરલ થતાં જ ધારપુરના અધિકારીઓ પણ દોડતા થયા હતા અને ઘટનાની તપાસ શરૂ કરી છે। પ્રવીણ દરજી, ડીપી ન્યૂઝ ચેનલ, પાટણ।